બાળ દોસ્તો, હું છું વાર્તા કહેનારો. તમારે મારી પાસેથી એક સુંદર મજાની વાર્તા સાંભળવી છે ને? હા, તો લો, આજે હું તમને એક સુંદર મજાની વાર્તા કહું છું. ધ્યાનથી સાંભળજો. વાર્તાનું નામ છે કાગડાનું જોડું અને કાળો નાગ. કોઈ એક પ્રદેશમાં એક મોટા ઘેઘૂર ઝાડ ઉપર કાગડાનું એક જોડું રહેતું હતું. કાગડો અને કાગડી ક્રા ક્રા કરતા જાય અને પોતાનું જીવન પસાર કરતા જાય હો. એવામાં કાગડીએ જ્યારે બચ્ચાઓને જન્મ આપ્યો ને, ત્યારે તો આ કાગડો અને કાગડી ભાઈ એવા ખુશ થયા. પણ બાળ દોસ્તો, એ મોટા ઘેઘૂર ઝાડમાં એક મોટો કાળો નાગ પણ એ ઝાડની બખોલમાં રહેતો હતો. આ કાળો નાગ કાગડા અને કાગડીના એ સુંદર મજાના બચ્ચાઓને એક દિવસ ખાઈ ગયો. બિચારી કાગડી તો પોતાના મરેલા બચ્ચાઓ વિશે જાણીને ભારે દુઃખ પામી અને હિબકા ભરી ભરીને રડવા લાગી હો. બિચારા કાગડા ભાઈને પણ ક્યાંય ચેન ન પડે. ઝાડની બખોલમાં રહેતો આ કાળો સાપ તો દર વખતે કાગડીના બચ્ચાઓને આખા ગળી જતો અને ખાઈ જતો. છેવટે તો ભાઈ કાગડા અને કાગડીએ દુખી થઈને કંટાળીને એક બીજા ઝાડના મૂળમાં ગુફા કરીને રહેતા એમના ભાઈબંધ એવા શિયાળ પાસે જઈને કહ્યું, અરે ઓ મારા દોસ્ત શિયાળ, તું જ અમને કે હવે અમારે શું કરવું? અમારા ઝાડની બખોલમાં રહેતો પેલો કાળો સાપ દર વખતે અમારા બચ્ચાઓને મારી ખાય છે. માટે અમારે અમારા નાના બચ્ચાઓની રક્ષા કેવી રીતે કરવી, એ તું જ અમને સમજાવ ભાઈ. બાળ દોસ્તો, કાગડા અને કાગડીનો આ ભાઈબંધ શિયાળ તો ભાઈ ભારે હોશિયાર અને ચતુર હતો. તરત જ એ પોતાની પૂંછડી ઊંચી કરીને બોલ્યું, અરે કાગડા ભાઈ, કાગડી બેન, સાંભળો. કહ્યું છે ને કે જેનો નિવાસ સાપ વાળા ઘરમાં હોય એને નિરાંત તો ક્યાંથી હોય? અરે જેનું ઘર ગાંડી તૂર નદીના સાવ કાંઠે હોય એને તો હંમેશા નદીના પૂરની જ બીક રહેવાની ને. શિયાળની આ વાત સાંભળીને બિચારો કાગડો બોલ્યો, અરે હા, એ ઝાડ ઉપર રહેતા તો રોજ અમારું જીવન જોખમમાં હોય છે. ક્યારેક તો અમને પણ ખૂબ ડર લાગે છે કે કાળોતરો સાપ અમને પણ અમારા બચ્ચાઓને ખાધા એવી રીતે ખાઈ જશે તો. કાગડાની આ વ્યથા અને દુઃખ સાંભળીને શિયાળ બોલ્યો, અરે કાગડા ભાઈ, એ કાગડી બેન, આ બાબતમાં તમે બંને દુઃખી ના થતા. જરાય ચિંતા ન કરશો. જુઓ, મારી વાત સાંભળો. યુક્તિ વડે, ચતુરાઈ વડે શત્રુ ઉપર જય મેળવી શકાય હો. એવો હથિયારો વડે પણ વિજય નથી મળતો. હોશિયારી પૂર્વકની ચતુરાઈ કરનારો માણસ ગમે એવડા તમારી જેવડા નાનકુડા શરીર વાળો હોય ને તોય ક્યારેય હાર ન પામે. ચતુર શિયાળની આ વાત સાંભળીને કાગડો બોલ્યો, અરે મારા ભાઈ, તો તું કે અમને કે દુષ્ટ સાપનો વધ કેવી રીતે થાય? એ ઝેરીલા સાપને અમારે મારવો કેવી રીતે? શિયાળ બોલ્યો, અરે સાંભળો, જુઓ, નજીક આવો તો હું તમારા કાનમાં કહું. જ્યાં રાજા રહેતા હોય એવા કોઈ નગરમાં કાગડા તું જલ્દી જા અને ત્યાં જઈને ખૂબ પૈસા વાળો હોય, ધનિક હોય,
કોઈ પણ માણસ એવો હોય કે જેની પાસે ખૂબ પૈસા હોય પણ ખૂબ આળસો હોય, એવા રાજા કે એના સેનાપતિનો સોનાનો કિંમતી હાર લઈને એ કાળા સાપની બખોલમાં નાખ, એટલે હાર લેતી વખતે સાપનો પણ નાશ કરવામાં આવશે. પછી તો ભાઈ કાગડો અને કાગડીએ સાંભળીને પોતાની ઈચ્છા અનુસાર પાંખો ફફડાવતા ઉડ્યા હો. પછી કાગડી એક સરોવર પાસે પહોંચીને જુએ છે તો કોઈ રાજાની રાણીઓ તળાવની પાળ ઉપર સોનાના દોરા, મોતીના હાર, કિંમતી ઘરેણાં, કપડાં આવું બધું મૂકીને સરોવરમાં નાતી હતી. એટલે રાણીઓનું ધ્યાન નહોતું ને કે તરત જ કાગડીએ રાણીનો સોનાનો કિંમતી હાર પોતાની ચાંચમાં લઈ લીધો અને પોતાના માળા તરફ પાંખો ફફડાવતી ઉડી. અને ભાઈ પછી તો રાણીનો કિંમતી હાર એક કાગડી ચાંચમાં ઉપાડીને લઈ જાય છે. આ જોઈને રાણીના સૈનિકો કાગડી ને કાગડાની પાછળ પડ્યા હો. પણ જેવી રીતે ચતુર શિયાળે સમજાવ્યું હતું એવી જ રીતે કાગડીએ કર્યું. કાગડીએ સોનાનો એ હાર સાપની બખોલમાં મૂકી દીધો અને ત્યાંથી ઉડી ગઈ. પછી તો રાજાના પેલા સૈનિકો ત્યાં આવ્યા. એમણે જોયું કે રાણીબાનો સોનાનો હાર તો કાળા સાપની બખોલમાં પડ્યો છે, પણ બખોલમાં તો આ કાળો નાગ પોતાની ફેણ પહોળી કરીને બેઠો છે. એટલે એક સિપાહીએ પોતાની લાકડીથી પ્રહાર કરીને સાપને મારી નાખ્યો અને સોનાનો એ હાર લઈને રાણીને સંભાળીને આપી દીધો. અને કાગડાનું એ જોડું ત્યાર પછી એ ઝાડ ઉપર સુખપૂર્વક રહેવા લાગ્યું. પછી તો બાળ દોસ્તો, આ વાર્તામાંથી તમે શું શીખ્યા? કે યુક્તિથી વિચારીને જે કામ કરી શકાય તે પરાક્રમથી કે બહાદુરીથી એ કરી શકાતું નથી, હે ને? ભાઈ કાગડીએ એક સોનાના હારથી કાળા નાગનો નાશ કરાવ્યો હતો. અરે ભાઈ કહ્યું છે ને, જેની બુદ્ધિ છે એનું બળ છે. બુદ્ધિ વિનાનો બળ ક્યાંથી લાવે, હે ને? તો ચાલો આજની આ વાર્તા પૂરી.